સો ગાઈઝ, મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિલથી સ્વાગત કરું છું. દોસ્તો, આ એક ખૂબસૂરત નજારો જે તમે જોઈ રહ્યા છો ને, એ મારા ખાસ એવા પરમ મિત્ર વિનોદભાઈના ભત્રીજાના લગ્ન છે. દોસ્તો, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ચાલતા જ હોય છે, પણ આપણે ખાસ આપણા કોઈક મિત્રના ઘરે જતા હોય છે ત્યારે કંઈક ખુશીનો માહોલ, આપણા દિલમાં કંઈક ખુશી અલગ આવી જતી હોય છે દોસ્તો. કેમ કે તમે પણ અનુભવ કર્યો હશે, મેં પણ અનુભવ કર્યા છે. જીવનમાં દરેક લોકો આ સમયથી નીકળતા હોય છે, અથવા તો દરેક લોકોના જીવનમાં આ સમય આવતો હોય છે. દોસ્તો, જ્યારે આપણે કોઈક વ્યક્તિ સાથે આપણી ખૂબ જ દિલની લાગણી હોય છે ને, ત્યાં જતા હોય છે, એમને મળતા હોય છે, અને જે પ્રકારે આપણને મળીને ખુશી થતી હોય છે ને દોસ્તો, એ ખુશી કંઈક અલગ પ્રકારની. અને મને દોસ્તો આ લગ્નમાં કંઈક અલગ પ્રકારનું પણ મેં અનુભવ કર્યા, અલગ પ્રકારનું પણ કંઈક જોયું દોસ્તો. એ પણ હું તમને જોડાવીશ કે શું મેં અલગ પ્રકારનું જોયું છે અને કયા પ્રકારના અલગ અનુભવ કર્યા છે. ફિલહાલ અત્યારે તો હું જે ચાંદલા વિધિમાં ચાંદલો લખાવે છે એની લાઇનમાં ઊભો છું. તમે જોઈ શકો છો, કેમ કે અમારા જે સમાજમાં આ રીતિ રિવાજ છે કે યાર ચાંદલો મૂકવા માટે લાઇનમાં ઊભું રહેવાનું હોય છે. લાઇનમાં ઊભું રહીને ચાંદલો લખાવવાનો હોય છે. પછી એના પછી આ ખાસ કરીને મિત્રો, હું તમને અત્યારે જે વાત કરી રહ્યો હતો ને, એ કઈ બાબતની વાત છે એના પર ખાસ ધ્યાન આપજો દોસ્તો. કેમ કે હું અત્યારે આ નજારો, જે મારા પુત્ર વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, અત્યારે આ નજારો જે મંડપના અંદરનો જે છે ને, એ નજારો તમને જોવાડી રહ્યા છે અમે. એ મારા પુત્ર જોવાડી રહ્યા છે દોસ્તો. આ બાજુ જે ભોજન સમારંભ ચાલી રહ્યું છે અને આ બાજુ જે યજ્ઞ ચાલી રહ્યું ને, એની હું વાત કરતો હતો કે કંઈક નવા પ્રકારનું, કંઈક નવી વસ્તુ મને જોવા મળી દોસ્તો. મેં આજ સુધીમાં, એટલે કે અમારી સમાજમાં લગભગ મેં આજ સુધીમાં ક્યારે પણ ચાંદલા વિધિના દિવસે આવું યજ્ઞ થતાં જોયું નથી દોસ્તો. એટલે આ મને કંઈક નવું જોવા મળ્યું છે. સાથીઓ, આ લોકો અલગ અલગ જગ્યાએ જમી પણ રહ્યા છે, અમુક લોકો ફરી પણ રહ્યા છે, અને અમુક લોકો કંઈક ને કંઈક વાત વિચારણા પણ કરી રહ્યા છે. કેમ કે લગ્નમાં યાર ક્યારેક ઘણા એવા સંબંધીઓ હોય છે, ઘણા એવા ફ્રેન્ડો હોય છે જે ઘણા સમય પછી મળતા હોય છે, ત્યારે કંઈક ને કંઈક જૂની કંઈક વાતો કરતા હોય છે, કંઈક યાર હાલચાલ પણ પૂછતા હોય છે. ત્યારે દોસ્તો, આ છોકરાઓમાં પણ ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. ખાસ કરીને યાર સૌથી વધારે કોઈ લગ્નનું લુત્ફ ઉઠાવતા હોય છે તે એ છોકરાઓ જ હોય છે. છોકરાઓ ખૂબ એન્જોય કરે છે. આપણે આપણી જવાબદારીઓ સાથે બધું જ કાર્ય કરતા હોય છે સાથીઓ. એ દરેક લોકોના જીવનમાં આવે છે ને. આ જે ચાંદલા વિધિ ચાલી રહી, ત્યાં ગુલાબી શર્ટમાં જે ઊભો છે એ મિત્રો હું જ છું. અને આ જે મારા પરમ મિત્ર છે વિનોદભાઈ, એમના પિતાજી છે. અને આ યજ્ઞ જે ચાલી રહ્યું છે એની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. એ ચર્ચા એટલે કરી રહ્યો છું કે દોસ્તો, મેં આજ સુધી આટલા મારા વર્ષના અનુભવમાં કે આટલા વર્ષોમાં હું લગ્નમાં ગયો, ત્યાં લગભગ મેં જોયું નથી આવું. અને હવે મારો નંબર આવી ગયો છે ચાંદલો લખાવવામાં. તો સાથે હું ચાંદલો લખાવી રહ્યો છું. અને ચાંદલો લખાવી રહ્યો તો મારી જસ્ટ બાજુમાં જ જે આપણા પરમ મિત્ર વિનોદભાઈ છે, એમના પિતાજી ઊભા છે. હવે એમને હું બોલી રહ્યો છું, એમને બોલીને નીચે તરફ જઈ રહ્યો છું. દોસ્તો, તમે જોઈ શકો છો ને, લાડો કંઈક યાર એની મોજ મસ્તીમાં અલગ જ સ્થાન પર બેઠા છે. ફોટોશૂટ કરાવી રહ્યા છે. લોકો આવે એમના સાથે તો સેલ્ફી પણ લઈ રહ્યા છે, વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા છે. હવે હું ધીરે ધીરે નીચે તરફ જઈ રહ્યો છું. નીચે તરફ એટલે કે સાથે જે લોકો બેઠા છે એ બાજુ. હવે આપણે જોઈએ દોસ્તો કે યાર જે રીતે ચાંદલા વિધિ ચાલી રહી છે એની જસ્ટ સાઈડમાં જ જે વરરાજા બેઠો છે, એટલે કે લાડો બેઠો છે અમારી ભાષામાં. અને લાડાની બાજુમાં લોકો આવીને વિડીયો શૂટિંગ પણ કરે છે ને ફોટો પણ લઈ રહ્યા છે. ત્યારે યાર હું હવે મારા પરમ મિત્ર છે ને વિનોદભાઈ, એને જોઈ રહ્યો છું કે કઈ બાજુ છે યાર. એ વિનોદભાઈ મળે આપણને એટલે આપણે જતા રહીએ એમને બોલીને. કેમ કે ગયા એટલે ઘણા સમય પછી યાર
આવ્યા ત્યારે મળ્યા છે, અમે બોલ્યા, થોડી વાર વાતો પણ કરી. પણ હવે એમના ઘરે છું, પ્રસંગ છે, ભત્રીજાના લગ્ન છે, એટલે એ ઘણા બધા લોકો યાર ને સંભાળવાનું હોય છે, એમના પર ખૂબ જવાબદારી હોય છે, કેમ કે ઘરે પ્રસંગ હોય છે ત્યારે ખૂબ જવાબદારી હોય છે. દરેક લોકો સાથે આપણા ઘરના મળીને આ પ્રસંગને સંભાળવાનું હોય છે. ત્યારે હું અહીંયા ઊભો મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છું એવું મને લાગે છે. હું ભૂલી ગયો છું દોસ્તો શું જોતો હતો. કદાચ IPL ચાલે છે એટલે કદાચ સ્કોર પણ હું જોતો હશે દોસ્તો. અને આ યજ્ઞ, મારી નજર સૌથી વધારે હોય તો આ યજ્ઞ પર હતી દોસ્તો, કેમ કે મેં આવું જોયું નથી. અને હું હવે વિનોદભાઈ જે જોઈ રહ્યા છો ને તમે, જે વિનોદભાઈ આ જઈ રહ્યા છે, એટલે વિનોદભાઈને મળીને નીકળવા માટે. તો વિનોદભાઈ હવે મારી જોડે આવી ચૂક્યા છે, એટલે મારી પાસે વિનોદભાઈ આવી ચૂક્યા ને જોઈ શકો છો તમે. હાથ મને મિલાવ્યો અને તો મિત્રો અમે જોઈ શકો છો તમે, અમે હાથ મિલાવ્યો. વિનોદભાઈ કંઈક બોલી રહ્યા છે, વિનોદભાઈ કંઈક ચર્ચા કરી રહ્યા છે, કંઈક ઘણી બધી એવી ચર્ચાઓ કરી, ત્યારે હું શાંતિથી સાંભળી રહ્યો છે. ને ફરી આ વિનોદભાઈ યાર ઘણી બધી ટિપ્સ એવી સલાહ સૂચન આપી, કેમ કે એ શિક્ષક છે. અને હવે હું બોલી રહ્યો છું અને વિનોદભાઈ પણ સાંભળી રહ્યા છે. તો મિત્રો વિનોદભાઈ સાથે ખૂબ ચર્ચા અમારી લાંબી ચાલી અને ઘણી બધી જૂની એવી વાતો કરી, ઘણી બધી યાર ખુશીઓ મળી, કેમ કે યાર આપણા પરમ મિત્ર છે, ત્યારે એમને યાર ખાસ કરીને મિત્રને મળતા હોય છે ત્યારે યાર ખૂબ જ ખુશી થતી હોય છે. અને ખાસ કરીને જ્યારે એમની મોઢા પરની સ્માઇલ તમે જોઈ શકો છો, એ પણ ખૂબ જ ખુશ થયા મને મળીને. એટલે યાર મજા આવી ગઈ, કેમ કે યાર આનંદ સૌથી વધારે ત્યારે આવે છે જ્યારે જે વ્યક્તિના ઘરે આપણે જઈએ છીએ ને એ વ્યક્તિ ખૂબ જ ખુશ થતો હોય છે. ને હવે ધીરે ધીરે હું બહાર તરફ જઈ રહ્યો છું મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. હું બહાર તરફ જઈ રહ્યો છું અને આ ગેટની જ્યારે જસ્ટ સામે જ આવતા જ ગણપતિ ભગવાનની મૂર્તિ છે, ત્યાં લોકો આવે એટલે ગણેશજીના દર્શન કરીને પછી આગળ વધે. એટલે અહીંયા મૂર્તિ પણ મૂકી રાખી છે. ત્યારે હવે આપણા વિનોદભાઈના જે કાકાના છોકરા છે એ મળ્યા, એમને પણ હાથ મિલાવ્યો, એના સાથે પણ થોડી વાતો કરી. અને હવે અમે ગેટની બહાર નીકળી ગયા તો જોઈ શકો છો તમે, પરમાર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, એ પણ તમે જોઈ રહ્યું છે દોસ્તો. તો હવે ધીરે ધીરે અમે ગાડી લઈને નીકળ્યા એટલે કે જસ્ટ તમે જોઈ શકો છો કે પાર્કિંગ રસ્તાની આજુબાજુમાં કેટલી બધી ગાડીઓ પડેલી છે, ઘણી બધી ગાડીઓની ભીડ છે. ટ્રાફિક જેવું તમને સિટીમાં જે ટ્રાફિક થાય એવું તમને લાગ્યું તો બન્યા રહેજો દોસ્તો આગળ. તો દોસ્તો અમે હવે સાંજલા વિધિના કાર્યક્રમ, અમારા એક ભૂતપૂર્વ ફ્રેન્ડ, અત્યારે પણ ફ્રેન્ડ જ છે, પણ જે સાથે ભણેલા, ખૂબ જ મજા મસ્તી કરી એવા ફ્રેન્ડને ત્યાં ચાંદલા વિધિમાં ગયા હતા ઘણા વર્ષો પછી. આજે અમે એમને મળ્યા. તો હવે જોઈ શકો છો દોસ્તો, અમે એક હાઈવે પર આવી ગયા છે, પણ અમારે જવાનું છે આ તરફ. પણ એવું છે કે ત્યાં સર્કલ નથી સાથીઓ, સર્કલ નથી, એના કારણે અમે આ બાજુ ફરીને જઈ રહ્યા છે. લગભગ 1 કિલોમીટરની ફાસલો, એટલે કે વધારે ફરીને અમે જઈ રહ્યા, હવે ઘરે જઈ રહ્યા છે દોસ્તો. અત્યારે ચાંદલા વિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને ખાસ કરીને લગ્નની સિઝન ચાલે છે દોસ્તો, એટલે વધારે ટાઈમ રોકાવાનું હોતું નથી. થોડો ઘણો ટાઈમ રોકાય અને પછી અમે જતા રહેતા હોય છે સાથીઓ. એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક હવે એવું રહ્યું નથી યાર કે ખાસ કરીને વધારે ટાઈમ આપણે કોઈ જગ્યાએ આપી શકીએ, કેમ કે એક દિવસમાં 2-2, 3-3, 4-4 જગ્યાએ ચાંદલા વિધિ ચાલતી હોય, લગ્નો ચાલતા હોય, એટલે આ બધી જગ્યાએ જવું પણ ખૂબ જરૂરી છે દોસ્તો. એટલે અમે હવે અહીંયાથી U-ટર્ન મારવાના છે, એટલે કે અમારે જવાનું તો આ દિશામાં છે, પૂર્વ દિશામાં, પણ અમે આ બાજુ એટલે આવી રહ્યા હતા કે અમારે જે ટર્ન જે લેવાનો હતો ને U-ટર્ન, એ ત્યાં સર્કલ નહોતું ચાલ્યો, એટલે હવે અમે અહીંયાથી જોઈ શકો છો તમે, અહીંયાથી અમે U-ટર્ન લઈ રહ્યા છે. હવે આ ગાડી અમારી આ બાજુ અમે વાળી દીધી છે સાથીઓ, કેમ કે યાર ઘણી જગ્યાએ આપણે વિચાર કરીએ છીએ કે યાર વધારે ટાઈમ પણ આપણે રોકાવવું છે, વધારે ટાઈમ લેવું છે, કોઈ ફ્રેન્ડો સાથે 1-2 કલાક મોજ મસ્તી મજાક મસ્તી કરીએ અને કંઈક ભૂતકાળની ઘણી બધી એવી વાતો છે જે વાતો આપણે કરીએ સાથીઓ. પણ કેમ કે હવે આ ફાસ્ટ જમાનામાં, ટેકનોલોજીના જમાનો હોવા છતાં પણ આપણી પાસે ટાઈમ નથી સાથીઓ, એટલે ક્યાંક ને ક્યાંક ટાઈમના અભાવના કારણે
આપણે હવે જઈ રહ્યા છે ને બીજી જગ્યાએ સાંદલાવીમાં જવાનું છે મિત્રો. એટલે અત્યાર માટે આટલું જ. બાય બાય મિત્રો.